So, good morning, guys. Welcome to my blog again. Today is Monday. તો આજે શું કે હવે નોર્મલ રૂટીન ચાલુ થઈ ગયું છે ફરીથી જોબ પર જવાનું અને પછી સવારે જવાનું સાંજે પાછું આવવાનું. અહીંયા તમને ખબર ને પેલું વેધર એવું કે સવારે જઈએ ત્યારે બી અંધારું અને સાંજે આવીએ ત્યારે પણ અંધારું. તો સમટાઈમ ઇઝ ગુડ બટ નાવ વી હાવ ટુ મેનેજ વિથ ધીસ. સો there is no option. Now I will tell you something કે અમારી ઘરે છે ને 2 દિવસ પહેલાં શૂ રેક તૂટી ગયું હતું. તો છે કે શું કહેવાય, એ શૂ રેક છે ને બહુ જૂનું હતું. અમે લાવ્યા હતા જ્યારે અમે લોકો આ ઘર લીધું ને એ વખતે. તો એ શૂ રેક હવે તૂટી ગયું છે. તો અમે લોકોએ છે ને નવું ઓર્ડર કર્યું હતું. તો આજે બપોરે એ આવવાનું છે. તો સાંજે શું કે હું આવીને એને ફિટ કરીશ. અહીંયા કેવું હોય કે તમારે શૂ રેક છે ને, તમારે શૂ રેક કે કોઈ પણ વસ્તુ લો તમે કે તમારે છે ને એક પેકેટની અંદર જેવું જ આવે, બધા શું કહેવાય પાર્ટ્સ બધા અલગ અલગ હોય ને તમારે જાતે ફિટ કરવાનું હોય, બરાબર છે. તો આજે આવશે તો મારો વિચાર છે કે આજે આપણે એને ફિટ કરી દઈશું, કારણ કે મારી ઘરે ચપ્પલ છે ને બધા એમ જ પડી રહ્યા છે. જો બતાવું તમને હું, બધા આવી રીતે પડી રહ્યા છે. તો શું કે તૈયારીમાં જ ફિટ કરવું પડશે, કેમ કે કોઈ આવી ગયું હોય તો પછી સારું લાગે નહીં, બરાબર છે. તો આપણે એને ફિટ કરી દઈશું સાંજે. તો તમને બતાવીશ કે કેવી રીતે ફિટ કરવાનું હોય અહીંયા ને બધું શું શું આવે અંદર, અને કેવી રીતે લોકો પ્રોપર બધું એના સામાન બી બધા મોકલે આપણને ફિટ કરવાના. નોર્મલી તો હોય છે, જોઈએ આની અંદર છે કે નહીં. તો આપણે સાંજે ઓપન કરશું એને. તો સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. સો આઈ ડોન્ટ થિંક સો કે મને લાગે છે કે આપણે આજે આખો દિવસ કંઈ વાત થશે. યા સો સી યુ ઇન ધ ઇવનિંગ. તો સાંજે આપણે એને ફિટ કરશું. ઓકે, સી યુ, બાય બાય. Till then, please like, comment and subscribe. Don't forget to share. Don't forget to subscribe. It's really good support if you subscribe. Thank you so much. Bye bye. Take care.